કે માસ્ટર YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સીસી ના વિદ્યાર્થીઓને મોજ પડી જાય એવા સમાચાર આવી ગયા છે, બરાબર। હજી તો જે સીસી ની ગઈ ભરતી જે છે 5000 પ્લસ આમને નિમણૂક પત્ર જે છે ઈ આપી દેવામાં આવ્યા છે। હજી હમણાં જ નિમણૂક પત્ર મુખ્યમંત્રી સાહેબના હસ્તે આપવામાં આવ્યા છે। ત્યાં બીજી ભરતીની જાહેરાત આવી ગઈ। આ એમ માનો ને કે 2026 છે ને ઈ ભરતી વર્ષ હોય એવું લાગે છે। બહુ અઢળક ભરતીઓ જે છે ઈ 2026 માં આવવાની છે। સીસી ની ભરતી છે, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, ફોરેસ્ટ, ઘણી બધી અઢળક ભરતીઓ જે છે એ આવવાની છે। તો જોઈએ શું કહે છે ભાઈ સીસી માટે આવ્યા સૌથી મોટા સમાચાર। સીસી ના ભરતી માટે સીસી ની જે નોકરી કરવા ઈચ્છે છે એમના માટે સારા સમાચાર આવી ગયા છે। 15 દિવસની અંદર થઈ શકે છે ભરતીની જાહેરાત। એટલે કે તમારે ભરતીની નોટિફિકેશન ક્યારે આવશે ભાઈ? ડિસેમ્બર। આ ડિસેમ્બર મહિનાની અંદર ભરતીની નોટિફિકેશન છે એ સીસી ના વિદ્યાર્થીઓને મળી જશે। 15 દિવસની અંદર એટલે આપણે ડિસેમ્બર ચાલીને ચાલો કે ડિસેમ્બરના અંત સુધીમાં તમારી ભરતી વિશે તમને સમાચાર મળી ગયા હશે। આશરે 5500 થી વધુ પોસ્ટ માટે આવી રહી છે જાહેરાત। 15 ડિસેમ્બર સુધીમાં જાહેરાત કરી દેવાની છે ગણતરી। સીસી ના નવા નિયમોને મળી ગઈ છે મંજૂરી, એટલે જે કાંઈ નવા આરઆર છે એને મંજૂરી મળી ગઈ છે અને મુખ્યમંત્રી કાર્યાલયની લીલી ઝંડી મળ્યા પછી થઈ શકે છે જાહેરાત। તાજેતરમાં જ મુખ્યમંત્રીએ ભરતી ઝડપી કરવા આપી છે સૂચના, બરાબર। એટલે એ મુખ્યમંત્રી છે એમણે પણ સૂચના આપી દીધી છે કાર્યાલયને કે ભાઈ ઝડપથી સીસી ની જે ભરતી છે એ હવે લઈ લો, કરી નાખો, બરાબર। આગળ શું કહે છે? 5000 થી વધુને નિમણૂક પત્ર મળી ગયા બાદ હવે વધુ ભરતી જાહેર થશે અને સીસી ની રાહ જોઈ રહેલા ઉમેદવારોને મળશે સારા સમાચાર। તો આજે કઈ છે એટલે મેં કીધું એમ વધીને કદાચ ચાલો તો તમારે ડિસેમ્બર માનીને ચાલવાનો કે ડિસેમ્બર ની અંદર તમને નોટિફિકેશન મળી જશે અને ભરતી કેટલી છે તમારી 5500 પ્લસ ભરતી છે। સીસી જે વિદ્યાર્થી માટે એમ કહેવાય કે વ્હાઇટ કોલર જે છે એની તક અહીંયા છે। વ્હાઇટ કોલર ની નોકરી કરતા વિદ્યાર્થી છે અને જે ગમતી હશે એ વિદ્યાર્થી માટે ખૂબ અને ખૂબ તક છે। હવે જો આ જે 5000 છે અહીંયા સમજો 5000 જે છે આ 5000 ની ભરતી થઈ ગઈ એટલે અહીંયા તમને ક્યાંય નડવા નહીં આવે। તો આ ભરતી આમ સમજો ને તો 10000 જેવી ગણાય। કેટલી ગણાય? 10500 જેવી ભરતી ગણાય। કેમ 10500 જેવી? કે ભાઈ હજી આના નિમણૂક પત્ર આપ્યા જ છે એટલે આ વિદ્યાર્થીઓ તમને કે 5000 વિદ્યાર્થીઓ લાગી ગયા એ ક્યાંય નડવા નહીં આવે। પછી આ 5500 વિદ્યાર્થીને જ લડવાનું રહ્યું પ્લસ 14000 પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી, 12000 એમની ચાલુ ભરતી છે હજી, બરાબર। તો આજે ચાલુ ભરતી વાળા 12000 છે, 12000 પછી 372 પીએસઆઈ, અહીંયા છે કઈક 700 ને નહીં 650 પીએસઆઈ, આ 2025 ને આ 2026 એટલે પીએસઆઈ જુઓ તો અહીંયા 372 પીએસઆઈ છે એ અહીંયા ક્યાંય નડવા નહીં આવે એટલે એ લોકો માટે ખૂબ સારું છે। અહીંયા મેં કીધું એમ સીસી ના 5000 અહીંયા નહીં નડવા આવે એટલે એમના માટે ખૂબ સારી તક છે। એમ અહીંયા કોન્સ્ટેબલ છે એના 12000 વિદ્યાર્થીઓ અહીંયા ક્યાંય તમને નડવા નહીં આવે ભાઈ 14000 માં। એટલે આ પણ ભરતી તમે જુઓ ને તો 26000 જેવી ભરતી થઈ ગઈ। કેટલી થઈ ગઈ? 26000 જેવી ભરતી થઈ ગઈ અને અહીંયા તમે જુઓ તો 1000 ઉપર ભરતી પીએસઆઈ ની થઈ ગઈ અને 10000 ઉપર ભરતી તમારી શેની થઈ ગઈ? સીસી ની ભરતી થઈ ગઈ। એટલે આ વખતે એમ કહેવાય કે સુવર્ણ તક છે, ઝડપી હોય તો ઝડપી લેજો। બસ મિત્રો વધારે કઈ કહેવું નથી, અહીં સુધી રાખીએ છીએ, આગલા લેક્ચર સાથે હવે મળીશું।